કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે મારી બેબીની બેસ્ટ ફ્રેન્ડ છે શિખા, તેની કમેન્ટ આવી હતી કે અમારી સાથે પૌવાની રેસીપી શેર કરો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો પૌવાને આપણે પહેલા ધોઈ નાખીશું। પૌવાને આપણે બહુ મસળીને નથી ધોવાના, બસ આ રીતે 2 થી 3 વખત ધોવાના છે। ઘણા લોકો આને બહુ મસળીને ધોવે છે એટલે પૌવા પોચા પડી જાય છે અને એકબીજાથી ચોંટી જાય છે, છૂટા નથી બનતા। એટલે પૌવાને આપણે બહુ મસાલામાં આ રીતે જ ધોવાના છે એને 2 થી 3 વખત આ રીતે આપણે એને ધોઈ નાખીએ। પૌવા આપણા ધોવાઈ ગયા છે। હવે આપણે એને સાઈડમાં કરી દઈશું। ગેસ ચાલુ કરી દીધી છે, કઢાઈ મૂકી દીધી છે। હવે આપણે એની અંદર તેલ એડ કરીશું। પૌવામાં થોડું તેલ આગળ પડતું લેવાનું છે। જો તેલ થોડું સારું હશે તો પૌવા સરસ બનશે, પણ તમે જે એટલું ખાતા હોય એ પ્રમાણે એડ કરજો। તેલ થાય એટલે આપણે એની અંદર રાઈ એડ કરીશું। એક ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરીશું। તેની અંદર હિંગ એડ કરીશું, 1/2 ટેબલ સ્પૂન જેટલી। રાઈ અને હિંગ થઈ જાય પછી આપણે એની અંદર 1 નંગ ટામેટું અને 1 નંગ ડુંગળી લીધી છે, એ બંને સાથે જ આપણે એડ કરી દઈશું। હવે આને થોડું આપણે સાંતળવા દઈશું। ટામેટા અને ડુંગળી ટામેટા સાંતળાઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે એની અંદર આપણે લીલા મરચાં લીધા છે 3 થી 4 નંગ। આપણે પૌવા લીલા મરચાંમાં સારા લાગે છે, એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। હું લાલ મરચું એડ નથી કરતી કારણ કે લીલા મરચાંમાં પૌવા બહુ સારા લાગે છે અને દેખાવમાં પણ બહુ સારા લાગશે। જો તમારે એડ કરવું હોય તો તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો। અને મીઠા લીમડાના પાન લીધા છે 6 થી 7 નંગ, એ પણ એડ કરી દઈશું। ઘણા લોકો મિત્રો શું કરતા હશે, કરે છે પૌવા બનાવવાની એક ભૂલ કરે છે કે જ્યારે પૌવા ધોવે છે ત્યારે એને મસળીને ધોતા હોય છે, એવું નથી કરવાનું। જો તમે પૌવાને મસળીને ધોશો તો ઢીલા થઈ જશે અને તૂટી જશે, પૌવા આપણા આખા નહીં રહે। અને જ્યારે બનાવશો ત્યારે પૌવા એકબીજાથી ચોંટી જશે અને છૂટા નહીં બને। એટલે આ ભૂલ નહીં કરવાની તમારે। પૌવા ધોવો ત્યારે એને પોચા હાથે જ ધોવાના છે અને 2 થી 3 વાર ધોઈ અને તરત એને ગળણીમાં કોરા કરી લેવાના છે। હવે આપણા સંતળાઈ ગયું છે, એની અંદર આપણે હળદર એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલી। મીઠું એડ કરીશું સ્વાદ મુજબ। હવે આપણા જે પૌવા ધોયા છે એ એડ કરી દઈશું અંદર। જો તમે જોઈ શકો છો પૌવા મારે એકદમ છૂટા થયા છે, ભેગા નથી, એકબીજાથી ચોંટી નથી ગયા। જો પૌવા ધોવામાં થોડું ધ્યાન આપશો તો પૌવા તમારા સરસ બનશે, છૂટા બનશે। ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે મારા પૌવા ભેગા થઈ જાય છે, છૂટા નથી બનતા, એટલે તમે ધોવામાં ભૂલ કરો તો પૌવા બગડી જાય છે। તો તમારે ધોવામાં ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે પૌવા ધોવો ત્યારે। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું। બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે સાધારણ પાણી આ રીતે તમારે એડ કરવાનું છે, વધારે નહીં, આ રીતે। અને એને થોડી વાર માટે આપણે થવા દઈશું કારણ કે આપણા પૌવા ડ્રાય ના થઈ જાય અને ખાવામાં પણ સરસ સોફ્ટ બને। જોઈ લઈએ પૌવા ચડી ગયા છે તમે। હવે આપણા પૌવા ચડી ગયા છે। હવે એની અંદર આપણે સિંગ લીધી છે તળીને, એ પણ એડ કરી દઈશું। લીંબુનો રસ લીધો છે એ પણ એડ કરી દઈશું 1 ટેબલ સ્પૂન જેટલું। લીલા ધાણા એડ કરીશું। દળેલી ખાંડ એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલી। ઘણા લોકો આ પૌવા નાસ્તામાં લેતા હોય છે મિત્રો, સવારે ચા અને દૂધ સાથે। તો જો તમે દૂધ ને ચા સાથે આ પૌવા બનાવતા હોય તો તમારે ડુંગળીને સ્કીપ કરી દેવાની છે, નથી એડ કરવાની, કારણ કે દૂધ અને ડુંગળી વિરુદ્ધ આહાર કહેવામાં આવે છે। એટલે જ્યારે તમે નાસ્તામાં સર્વ કરો પૌવા તો તમારે ડુંગળી સ્કીપ કરી દેવાની, એની જગ્યાએ તમે બટાકા પણ એડ કરી શકો છો। અને બટાકા પણ ના નાખવા હોય તો તમે એમને પણ બટાકા પૌવા બનાવી શકો છો। હવે આપણા થઈ ગયા છે। એની અંદર આપણે દાડમ એડ કરીશું થોડા। દાડમ હોય તો તમારે એડ કરવાના, નહીં તો કંઈ નહીં, સ્કીપ કરી દેવાના। હવે આપણા પૌવા તૈયાર છે। હવે આપણે એને થોડી વાર માટે 2 મિનિટ માટે થવા દઈશું, પછી આપણે એને સર્વ કરીશું। જોઈ લઈએ આપણા પૌવા થઈ ગયા છે તમે। સરસ પૌવા છૂટા થયા છે, જો તમે જોઈ શકો છો દાણો છૂટો એકદમ થયો છે।
કારણ કે ધોવામાં જો આપણે ધ્યાન રાખીએ તો આપણા પૌવા સરસ છૂટા થાય છે, ભેગા ભેગા નહીં થાય, એકબીજાથી ચોંટી નહીં જાય. એટલે એ પૌવા જ્યારે ધોવા ત્યારે ખૂબ ધ્યાન રાખવાનું છે. નાની નાની વાતનું ધ્યાન રાખીએ તો આપણી રસોઈ એકદમ પરફેક્ટ થાય છે. તો હવે આપણે એને સર્વ કરી દઈશું અને હું ગેસ બંધ કરી દઉં છું. તમે જોઈ શકો છો કે પૌવા તૈયાર છે. તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. હવે આપણે એક નવા વિડીયોની નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.